નમસ્તે. આદરણીય મહેમાન, જે મહિલાઓ પધાર્યા છે ગામના, અને મારી દીકરીઓ, જે પાર્લરના જે બહેનો આવ્યા છે અને નાના નાના બાળકો, આપ સૌને મામાના ઘરે હાર્દિક સ્વાગત કરું છું. કહેતા પહેલાં એ વાત આપણે કરી રહ્યા છીએ કોની, કે જે અત્યાર સુધી બધા મહિલાઓએ રાણી લક્ષ્મીબાઈ, જીજાબાઈ, બીજા ઘણા બધા અનેક વીરાંગનાઓના નામ સાંભળ્યા છે અને એમના વિશે જાણ્યું હશે, પણ અહલ્યાબાઈ એ તમારા બધાના માટે આજે એક નવો શબ્દ એવો લાગી રહ્યો છે કે વધારે ને વધારે લોકોને ખબર હોય એમના માટેની જે એમની જે સંસ્કૃતિ, એમને જે જીવ્યા એ જીવન આપણને બધાને ખબર છે એવું છે નહીં. એટલા માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને જે સર છે ચિરાગભાઈ અને એમની સાથે જે સર છે એ બંનેના કહેવાથી એ વાત આજે મને પણ સમજાઈ કે અહલ્યાબાઈ વિશે મેં પણ જાણ્યું. એના પહેલાં મને પણ જરાક પણ ખ્યાલ નહોતો અને આ કામ કરતાં કરતાં પણ ક્યારે એવો ખ્યાલ નહોતો કે આવા ઘણા બધા વીરાંગનાઓ છે જેમના વિશે આપણે જાણતા જ નથી. તો અહલ્યાબાઈના જીવન વિશે જેમ કિંજલે અને આપણા સ્નેહલબેને જણાવ્યું એ પ્રમાણે એમને ન્યાય માટે પણ ક્યારે એમના દીકરાને પણ છોડ્યા નહોતા, કે એમના દીકરાને પણ એમને મૃત્યુદંડ આપવાનું વાત કરી હતી. એટલે હંમેશા માટે અમને પણ એની પ્રેરણા મળી રહી છે કે ક્યારે પણ કોઈ કામ કરીએ તો પૂરતો બધાને ન્યાય મળે એવી રીતે કામ કરવું જોઈએ. એમાંથી પ્રેરણા મળેલી છે, એ જ મારી શીખ છે. અને આ બધું આયોજન જે છે મારી દીકરીઓએ એક જ દિવસમાં કર્યું છે. ગામ લોકો, તમે લોકો આવીને અમને જે સહયોગ આપો છો એની માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. સર, તમે પણ અહીં આવ્યા એની માટે પણ આપનો આભાર. અને જે પણ આ નવા મહિલા માટે, જે વીરાંગના માટે અમને આજે જાણવા મળ્યું, તમારાથી જાણવા મળ્યું છે, એની માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.